તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 2.3 મેથ્સ ની અંદર સ્વાધ્યાય 2.3 એમાં પ્રશ્ન 2 કે આપેલી બે બહુપદી પૈકી બીજી બહુપદીએ પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. બરાબર, ભાગાકાર કરવાનો અને આપણે ચકાસવાનું બરાબર કે એનો અવયવ છે કે નહીં. ચકાસવા માટેની નિશાની કઈ કે જો શેષ 0 આવે તો આપેલી બહુપદી બરાબર એ પહેલી બહુપદીનો એક અવયવ છે. જો 0 ન આવે તો અવયવ નથી. શેષ જોવાની, શેષ 0 આવે તો અવયવ છે, શેષ 0 ન આવે તો અવયવ નથી. બાકી 2.3 નો જે પહેલો પ્રશ્ન છે આપણે કર્યો સેમ ટુ સેમ એમ જ બધું કરવાનું છે, કોઈ ચેન્જ નથી. બરાબર, તો આપણે સૌથી પહેલા લઈએ છીએ, તમે જો ખ્યાલ આવશે સ્વાધ્યાય 2.3. બરાબર, સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન 1. બરાબર, પહેલો પ્રશ્ન છે કે t² - 3 અને 2t ની 4 ઘાત પ્લસ 3t નો ઘન માઈનસ 2t² માઈનસ 9t માઈનસ 12. બરાબર, જો t² - 3 2t ની 4 ઘાત પ્લસ 3t નો ઘન માઈનસ 2t નો સ્ક્વેર માઈનસ 9t માઈનસ 12. હવે સૌથી પહેલા આને આપણે આના વડે ભાગશું. બરાબર, તો જો હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી એ અનુસાર જો ઉતરતા ક્રમમાં ન આપેલું હોય તો આપણે 0t કરી અને ઉમેરી દેવાનું. બરાબર, તો જો આમાં 4 ઘાત 3 ઘાત 2 ઘાત આમાં તો ઉમેરવું પડશે નહીં. તો 2t ની 4 ઘાત प्लस 3t નો ઘન માઈનસ 2t² માઈનસ 9t માઈનસ 12. હવે આમાં t² પ્લસ 0t માઈનસ 3. જો t² t વાળું પદ નથી એટલે 0t આપણે બોલી પ્લસ 0t માઈનસ 3. ઠીક છે. હવે આપણે જોવાનું કે અહીંયા બગડો છે. બરાબર, અને બગડો લાવવા માટે અહીંયા પહેલા આપણે બગડો લેવો જ પડે. 2 વડે ગુણીએ તો તે 2 આવે. બરાબર, અને t ની 4 ઘાત છે એટલે 2t² વડે આપણે ગુણીએ. બરાબર, તો જો 2 ના 2 આવે છે, t² ગુણ્યા t² 2t ની 4 ઘાત આવી. બરાબર, ટૂંકમાં આને એવા પદ સાથે ગુણવાનું જેથી કરીને આ આવી જવું જોઈએ. બરાબર, તો જો કે 2t² સાથે આપણે t² ને ગુણીએ તો 2t ની 4 વત્તા 0 ગુણ્યા 2 એટલે 0 t² ગુણ્યા t એટલે t નો ઘન માઈનસ 3 દુ 6 6t². ઠીક. હવે વિરુદ્ધ નિશાની જો ફરીવાર આ પદને આ ત્રણેય ગુણો 2t ની 4 ઘાત પ્લસ 0 ગુણ્યા 2 એટલે 0 t² ગુણ્યા t એટલે t નો ઘન માઈનસ 3 દુ 6t². હવે આ માઈનસ માઈનસ અને પ્લસ. હવે આ પદ ઉડી ગયું. બરાબર, જો 0 એટલે એનું કઈ અસ્તિત્વ નથી રહ્યું, ઉપરનું જ પદ એમને નીચે આવશે. તો 3t નો ઘન એમને નીચે આવ્યો. બરાબર, હવે જે નીચેની નિશાની ગણવાની છે, આ પ્લસ છે આ માઈનસ છે, વિરુદ્ધ નિશાની તો બાદબાકી થશે હંમેશા. બરાબર, પ્લસ અને માઈનસ તો બાદબાકી થાય એટલે 6t² માંથી 2t² જાય એટલે પ્લસ 4t². ઠીક છે. 6 માંથી 2 ગયો મોટા નિશાની એટલે પ્લસ આવી, 6 માંથી 2 ગયો એટલે 4t². ઉપરથી ઉતાર્યા 9t. હવે આપણે શું ને 3 છે એટલે 3 વડે ભાગાશે 3t વડે. જો 3t ગુણ્યા t² t નો ઘન થઈ ગયું. તો 3t વડે આને આપણે ગુણીએ તો 3t નો ઘન. જો t ગુણ્યા t² એટલે t નો ઘન 3t નો ઘન પ્લસ 0 ગુણ્યા 3 એટલે 0. So 0 ગુણ્યા 3 એટલે 0. t ગુણ્યા t એટલે t². બરાબર, ઓછે વત્તે ઓછે
3 તેરી 9 થઈ ગયું છે. હવે આ માઈનસ બરાબર છે જો આ માઈનસ અને આ પ્લસ બરાબર. તો જો ઓછે વત્તે ઓછા ફરીવાર 3t ગુણ્યા t સ્ક્વેર 3t નો ઘન પ્લસ ના પ્લસ બરાબર 3 આ 0 ગુણ્યા 3 એટલે 0 t ગુણ્યા t એટલે t સ્ક્વેર બરાબર. ઓછે વત્તે ઓછા 3 તેરી 9t થઈ ગયું. હવે ઉડી ગયું અને આ પ્લસ છે આ માઈનસ છે ઉડી તો પર ઉતારો 4t સ્ક્વેર બરાબર છે પ્લસ કાઈ t વાળો પદ નથી એટલે 0t આપણે મૂકી દઈએ માઈનસ 3 ઠીક. હવે જો અહીંયા t સ્ક્વેર છે 4 નથી એટલે 4 આરે ગુણી નાખશો તો પ્લસ 4 ગુણ્યા t સ્ક્વેર એટલે 4t સ્ક્વેર બરાબર પ્લસ 0 બરાબર 0 ગુણ્યા 4 એટલે 0 t નો t અને માઈનસ ઓછે વત્તે ઓછે 3 ચોક 12 આ માઈનસ આ પ્લસ આવડી ગયું બરાબર 0 0 0. તો વિદ્યાર્થી મિત્રો કે 0 0 શેષ આવે 0 0 શેષ જો આવે તો આપેલી બહુપદી છે આનો એક અવયવ છે. જો આપેલી બહુપદી p of x નો એક અવયવ છે બરાબર છે. જો 0 0 ન આવે કઈ શેષ વધે તો આપેલી બહુપદી p of x નો એક અવયવ નથી બરાબર છે. આપેલી બહુપદી p of x નો એક અવયવ નથી બરાબર. આ શેષ આવે કે 0 0 એટલે અવયવ છે બરાબર. તો માટે તમે જો આપણે આ લખી નાખવાનું t સ્ક્વેર માઈનસ 3 a 2t આગળ प्लस 3t घन माइनस 2t स्क्वायर माइनस 90 नो अवयव છે નો અવયવ છે. ક્લિયર. હવે બીજા તરફ આપણે લઈએ છીએ. બીજા તરફમાં આપણે એવું કીધું છે કે x સ્ક્વેર प्लस 3x प्लस 1 x स्क्वायर प्लस 3x प्लस 1 अपने नीचे को ऊपर ले अपने पीछे 3x की 4 घात 5x નો ઘન 7x નો વર્ગ bx પ્લસ ठीक जो કે x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 પહેલી બહુપદી બીજી 3x ની 4 ઘાત વત્તા 5x નો ઘન માઈનસ 7x સ્ક્વેર પ્લસ 2x પ્લસ હવે ભાગાકાર કરીએ આપણે તો તમને ખ્યાલ આવશે કે 3x ની 4 ઘાત 5x નો ઘન 7x નો વર્ગ 2x પ્લસ 2 ઠીક છે. 3x ની 4 ઘાત 5x નો ઘન 7x સ્ક્વેર. હવે આમાં કોઈ પદ ઉત્તરની ઘાત બધી આપેલી છે 4 ઘાત પછી 3 ઘાત 2 ઘાત 1 ઘાત છે બરાબર. જો નિશાની ખાસ ચેક કરો આપણે પ્લસ માઈનસ પ્લસ આપણને અહીંયા આપણને આપેલું છે 3x પ્લસ આમાં પણ કઈ આપણે ઉમેરવાની જરૂર નથી બરાબર. જો આની જે ઉપર જો હોત ને તો આપણે ઉમેરવું જો માં t વાળું પદ વચ્ચેનું પદ નથી જે આમાં તો બધા પદ છે જ એટલે આમાં ઉમેરવાની કોઈ જરૂર નથી. હવે x સ્ક્વેર છે અહીંયા 3 છે તો 3 મૂકી દેવાનું x સ્ક્વેર છે તો x સ્ક્વેર આરે આપણે ગુણ્યા બરાબર. જો x સ્ક્વેર ગુણ્યા x સ્ક્વેર x ની 4 ઘાત અને 3 અહીંયા આવી ગયું અને અહીંયા ગુણ્યા એટલે આવી છે જો 3 x ની 4 વત્તા 3 તેરી 9 x સ્ક્વેર ગુણ્યા x એટલે x નો ઘન સ્ક્વેર અને x એટલે ઘન પ્લસ ના પ્લસ આ નિશાની લેવાનું 3x સ્ક્વેર ગુણ્યા 3x સ્ક્વેર માઈનસ માઈનસ માઈનસ. હવે આ બે પદ ઉડીયા હવે જો માઈનસ છે આ પ્લસ છે વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી થશે ને મોટાની નિશાની એટલે આની નિશાની હશે તો માઈનસ 9 માંથી 5 જાય તો 4x નો ઘન ઠીક છે. આ બે માંથી મોટું આ બરાબર જો આ માઈનસ છે પ્લસ છે એટલે માઈનસ થશે બરાબર. બે માંથી મોટું પદ આ છે કે માઈનસ ની નિશાની 9 માંથી 5 ગયો એટલે 4x નો ઘન
બરાબર જ્યાં સરખી નિશાની છે એટલે સરવાળો થશે જો માઈનસ આ સરવાળો થશે 7 * 3 -10 x² ઉપરથી હવે જો અહીંયા માઈનસ આવે એટલે સમજી લેવાનું બરાબર અહીંયા માઈનસ આવે એટલે સમજી લેવાનું ઉપર માઈનસ આવે 4 છે એટલે 4 હવે જો x² છે x નો ઘન લાવો છે એટલે x વડે ગુણાશે 4x વડે બરાબર જો તો 4x બરાબર -4x એ x² વડે ગુણાય એટલે -4x નો ઘન છે આ માઈનસ છે ત્યાં માઈનસ આવ્યું આ 4x ગુણ્યા x² એટલે 4x નો ઘન બરાબર વત્તે ઓછે ઓછા બરાબર 3 ચોક 12x² બરાબર જો વત્તે ઓછે ઓછા 3 ચોક 12x ગુણ્યા x એટલે x નો સ્ક્વેર માઈનસ વત્તે ઓછે ઓછા 4x ગુણ્યા 1 એટલે 4x હવે વિરુદ્ધ નિશાની હવે આ પ્લસ માઈનસ એટલે બરાબર જો આ નીચેની નિશાની જોવાની નીચે પ્લસ છે માઈનસ વિરુદ્ધ નિશાની 12 માંથી 10 જાય તો 2x² બરાબર જો 12x² માંથી 10x² ગયું એટલે 2x² બરાબર આનો સરવાળો થાય 4 ને 2 6x ઉપરથી થઈ ગયું બરાબર 12 માંથી 10 ગયા એટલે 2 4 આ નીચે નિશાની કરવાની 2 પ્લસ છે પ્લસ 10 પ્લસ એટલે 4 ને 2 6x આ 2 છે એટલે 2 આવે ગુણ્યા 2 બરાબર 2 આવે ગુણ્યા તો 2x² પ્લસ 3 ગુણે 6x પ્લસ 2 એકા માઈનસ માઈનસ બધું 0 0 જો વિદ્યાર્થી મિત્રો 0 શેષ આવી ગઈ સમજી લેવાનું કે જો 0 શેષ આવે એટલે આપેલી બહુપદી જે છે એ p(x) નો એક અવયવ છે આપેલી બહુપદી એનો એક અવયવ છે 0 0 શેષ આવે એટલે જો 0 0 ન આવે તો અવયવ નથી ખાલી આ પ્રશ્નમાં આપણે એ જ કહેવાનું છે બરાબર તો માટે બરાબર માટે x² plus 3x plus 1 a 3x की 4 घात 5x નો ઘન 7x² 2x plus 2 નો એક અવયવ છે ठीक तो जो खास के परिवार बराबर है पे दाखला से આપણે રિપીટ કરી દઉં પહેલા દાખલામાં અહીંયા t વાળો પદ નથી એટલે 0 થી ઉમેરી દીધું અને એક્સ્ટ્રા આપણે તો એમ લખી નાખ્યું હવે જોવાનો 2t² વડે આપણે ગુણશું તો 2t² ગુણ્યા t² તો t ની 4 ઘાત પ્લસ 0 ગુણ્યા 2 એટલે 0 t² ગુણ્યા t એટલે t નો ઘન માઈનસ 3 ગુણ્યા 6t² ઠીક હવે ઉડ્યું આ માઈનસ બરાબર એટલે 0 વાળા પદને ગણવાનું નથી એટલે સીધું આ નીચે આવી ગયું આ બરાબર જો આ પ્લસ માઈનસ બરાબર છે જો બાદબાકી થશે કેમ કે પ્લસ માઈનસ માઈનસ બરાબર એટલે બાદબાકી થાય એટલે વિરુદ્ધ નિશાની જો પ્લસ છે માઈનસ વિરુદ્ધ નિશાની એટલે 6t² માંથી 2t² જાય તો 6 માંથી 2 જાય તો 4t² મલ્ટીપ્લાય 3t વડે ભાગ ચલાવો 3t ગુણ્યા t એટલે 3t નો ઘન પ્લસ 0 ગુણ્યા 3 એટલે 0 t ગુણ્યા t એટલે t² માઈનસ 3 તેની 9t माइनस माइनस प्लस ठीक है अब उड़ी अब आ सीधું નીચે 4t² બરાબર આ 0t કાઈ નહીં તો સીધું બરાબર ઉપર ત્યારે બહાર હવે આપણે 4 વડે ગુણી નાખીએ 4t² બરાબર 0 ગુણ્યા 4 એટલે 0 t નો t માઈનસ બરાબર 3 4 આવી ગયું 0 0 આવ્યો એટલે છે સેમ ટુ સેમ આ દાખલામાં પણ વિદ્યાર્થી મિત્રો કે આપણે જોશું કે આપણે અહીંયા લખી નાખ્યું આને વડે ભાંગવાનું છે 3 છે એટલે 3x² વડે ગુણીએ 3x² ગુણ્યા x² ગણા x 4 3 તેરી 9x નો ઘન 3x² થઈ ગયું આ ઉડી ગયું હવે 9 માંથી 5 ગયા તો -4x નો ઘન અને 7 ને 3 10 સરખી નિશાની 2x આ -4x વડે ગુણી નાખીએ -4x ગુણ્યા x² એટલે -4x નો ઘન
વત્તે ઓછા 3 ચોક 12x² માઈનસ બરાબર છે જો 4x બરાબર અને -4x નિશાની બદલાવી દોડી ગયું હવે આ 12x² માંથી 10x² ગયા તો 2x² આવ્યો 4 ને 2 6 10 બે વડે ગુણ્યા બરાબર બરાબર લેવાનો છે હવે પછીનો ત્રીજો પ્રશ્ન પછીનો જે પ્રશ્ન છે આમાં તે સેમ ટુ સેમ કે નીચે દાખલ છે x નો ઘન -3x + 1 x ની 5 ઘાત -4x નો ઘન + x² + 3x + 1 છે હવે આપણે આ બધી લખી નાખો x की 5 घात माइनस जो 4 घात वाળો પદ નથી જો 5 પછી સીધું 3 આવ્યું બરાબર જો 5 પછી સીધું 3 આવ્યું બરાબર 4 ઘાત વાળો પદ નથી બરાબર તો +0 x ની 4 માઈનસ 1 વાળો પદ છે 4x નો ઘન વર્ગ વાળો પદ છે +3x + 1 અને અહીંયા પણ એવું જ છે જો x નો ઘન વર્ગ વાળો પદ નથી 0x નો વર્ગ -3x + ઠીક જો 3 ઘાત 2 ઘાત 1 ઘાત છે બરાબર છે હવે આપણે જોશું બરાબર કે આ x નો ઘન છે x² વડે ગુણ્યા x² તો 3 ને 2 કેટલા થઈ જાય 5 5 લાવવા છે તો x ઘન અને x² બરાબર 3 ને 2 5 એટલે x ની 5 વત્તા 0 નો 0 બરાબર x² ગુણ્યા x² એટલે x ની 4 માઈનસ 3x ગુણ્યા x² એટલે 3x નો ઘન પ્લસ x² એટલે x ઠીક છે માઈનસ માઈનસ પ્લસ માઈનસ બરાબર છે હવે આ બે પદ ઉડી ગયા બરાબર આ તો પ્લસ 0 છે તો એનો પ્લસ પણ છે હવે 4x નો ઘન માઈનસ છે 3x નો ઘન આ પ્લસ છે વિરુદ્ધ નિશાની થઈ આ માઈનસ છે આ પ્લસ છે સમાન x નો ઘન એટલે બરાબર તો 4 માંથી 3 જાય તો માઈનસ x નો ઘન બાદબાકી થાય વિરુદ્ધ નિશાની લઈને 4 માંથી 3 જાય તે પણ માઈનસ બરાબર મોટા પદની નિશાની આ મોટું છે બરાબર છે પછી એવી રીતના સેમ ટુ સેમ જો આ માઈનસ છે આ પ્લસ એટલે આપણે શું લઈ લઈશું 0x ઉપરથી ઉતાર્યા 3x + જો ઉડી ગયું એટલે કાંઈ નહીં તો તમારે ઉતરતી કઈ જોતી હોય તો 0x² એવું તમે કરી શકો બરાબર તો જો હવે આપણે માઈનસ છે તો -1 વડે ગુણ્યા બરાબર છે -1 વડે ગુણ્યા તો માઈનસ x નો ઘન બરાબર છે પછી -0x² બરાબર પછી માઈનસ માઈનસ પ્લસ આ માઈનસ તો માઈનસ માઈનસ કેવો થાય પ્લસ 3x ગુણ્યા 3x વત્તે ઓછી 1 બરાબર છે હવે ખાસ ધ્યાન રાખી આને ગુણ્યો જો 1 છે -x નો ઘન વત્તે ઓછા 0x² = 0x² વત્તે ઓછા 3x = 3x વત્તે ઓછા 1 આ પ્લસ આવ્યું માઈનસ હવે આપણે જોવાનું કે માઈનસ આ બેટી બરાબર જો આનો તો કઈ અસ્તિત્વ છે જ નહીં x² એટલે 0 વાળો પદ જે છે એનું અસ્તિત્વ નથી બરાબર આ બે પ્લસ 3x પણ અહીંયા 1 ને 2 થશે અહીંયા શું થશે 1 ને 1 અને 1 જો આ બે ઉડશે નહીં આ પ્લસ છે 2 પ્લસ આ બે શેષ છે ઠીક જો
હવે ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જો શેષ વધે તો અવયવ નથી, બરાબર? તો માટે x નો ઘન -3x + 1 એ x ની 5 ઘન -4x નો ઘન + x² + 3x + 1 નો અવયવ નથી, બરાબર? જો ફરી સમજાવી દઉં છું, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો x ની 5 ઘાત પ્લસ 4 ઘાત પર ઉપાદ રકમમાં નથી એટલે આપણે મેળવ્યું 0x ની 4 ઘાત -4x નો ઘન પ્લસ x² પ્લસ 3x પ્લસ 1, બરાબર? અને અહીંયા x નો ઘન વર્ગ ઉપાદ નથી એટલે 0x નો વર્ગ મેળવ્યો -3x પ્લસ 1. હવે 3 ને 2 5 એટલે x² અને ભાગ ચલાવશું તો x² તો 3 ને 2 5 એટલે x² પ્લસ ના પ્લસ પર 0 x² ગુણ્યા x² 0x ની 4 માઈનસ તો માઈનસ 3x ગુણ્યા x² 3x નો ઘન પ્લસ x² x², બરાબર? માઈનસ માઈનસ વિરુદ્ધ નિશાની ઉડી ગયું, ચાલો ઉડી ગયું. 4x ના ઘનમાંથી 3x નો ઘન ગયો તો મોટા ભાગની નિશાની, કારણ કે માઈનસ છે પ્લસ તો માઈનસ x નો ઘન પ્લસ ઉડી ગયું એટલે કાંઈ નહીં તો આપણે ઉત્તર દિશા લેવા માટે 0x² મૂક્યું, પછી 3x પ્લસ 1 એ માઈનસ છે એટલે માઈનસ અને x નો ઘન તો છે તો x લેવાની કઈ જરૂર નથી, તો -1 વડે ગુણ્યા, બરાબર? તો -1 ગુણ્યા x નો ઘન એટલે -x નો ઘન વત્તે ઓછી ઓછા 0x² ગુણ્યા -1, બરાબર? જો એટલે વત્તે ઓછા ઓછા, બરાબર? 0x² ગુણ્યા 1 એટલે 0x², બરાબર? ઓછે ઓછે વત્તા જો 3x = 3x વત્તે ઓછે ઓછા 1 વિરુદ્ધ નિશાની આપણે ઉડી ગયું. આને તો કઈ અસ્તિત્વ છે નહીં, 0 એટલે કાંઈ નહીં, બરાબર? તમે જો એટલે અને આ 3x સુધી હવે અહીંયા આ નથી ઉડતું એટલે બે શેષ વધે છે, એ બે શેષ વધતી હોવાથી આ બહુપદી, બરાબર છે? આ બહુપદી જે છે p(x) નો એક અવયવ નથી. શેષ વધે તો અવયવ નથી, શેષ ન વધે તો અવયવ છે, સાવ સિમ્પલ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ ટાઈપના થોડા દાખલાઓ હું તમને આપું છું, બરાબર છે? હોમવર્કના થોડાક દાખલાઓ છે હું તમને આપું છું, બરાબર? હોમવર્ક ખાસ હોમવર્કની નોટ ખાસ અલગ બનાવવાની છે, વિડીયો છે બધા, અને જે દાખલા જે કંઈ હોમવર્કમાં જે આપું છું હોમવર્કની નોટમાં અલગ કરવાનું. જેવું લોકડાઉન ખુલશે તેની તારીખ પછી એટલે આપણે ચાલુ થશે રેગ્યુલર ત્યારે બધી હોમવર્ક હું ચેક કરીશ, બરાબર? જો ખાસ તો હોમવર્કના દાખલાઓ આપું છું થોડાક. x નો ઘન x² ભાગ્યા x પ્લસ બીજું x ની જગત માઈનસ ભાગ્યા x માઈનસ ત્રીજું x ની જગત 4x નો ઘન 4x² માઈનસ 2 ભાગ્યા x માઈનસ 3 x ની જગત પ્લસ 1 પાછળ 5x² બરાબર છો. હવે ખાસ આ હોમવર્કના દાખલા છે ઘરે કરવાના છે. જો ખાસ હોમવર્ક હું ફરજિયાત ચેક કરીશ એટલે કોઈ પણ સંજોગોમાં હોમવર્ક કરવું જ પડશે. તમે એમ નહીં માનતા કે હાલશે આ વિડિયો લેક્ચર છે ને આમ તેમ, જેવું ખુલશે એટલે હું એક એક લેક્ચરનું હોમવર્ક મારી પાસે છે કે આ લેક્ચરમાં મેં કયું હોમવર્ક આપ્યું હતું, બરાબર? અને એ બધું હું ચેક કરીશ અને રોજનું જે કે આપણે શીખ્યા મસ્તે આપણે 10માં છીએ જે શીખીએ એ પ્રમાણે સામે પ્રેક્ટિસ થાય, બરાબર? એટલે આપણે દાખલા હોમવર્કમાં કરીએ. કાલે આપણે આગળ